નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં। સૌરાષ્ટ્રની રસધાર ટોપિકનું નામ છે દેપાળ દે। ઉનાળો આવ્યો છે, ધોમ તડકો થકે છે, આભમાંથી જાણે અગ્નિ વરસે છે। ઊની ઊની લૂ વાય છે, પારેવા ફફડે છે। ચૈતર મહિનો ગયો, વૈશાખ ગયો, જેઠ આવ્યો। નદી સરોવરના પાણી સુકાણા, ઝાડવાના પાન સુકાણા, માણસોના શરીર સુકાણા, પશુ પંખી પોકાર કરવા લાગ્યા। રાજા દેપાળ દે ભગવાનના ભક્ત છે, રાતે ઉજાગરા કરે છે, પ્રભુને અરજ કરે છે કે હે દયાળુ મેં વરસાવો, મારા પશુ પંખી માનવી ભૂખ્યા તરસ્યા મરે છે। પ્રભુએ જાણે રાજાજીની અરજ સાંભળી અષાઢ મહિનો બેઠો અને મેહુલા વરસવા લાગ્યા। ધરતી તરબોળ થઈ, ડુંગરા ઉપર ઘાસ ઉગ્યા। દેપાળ દે ઘોડે ચડ્યા, રાજ્યમાં ફરવા નીકળ્યા। જોવું તો ખરો કે મારી વસ્તી સુખી છે કે દુઃખી, જોવું તો ખરો કે ખેડૂત ખેતર ખેડે છે કે નહીં, દાણા વાવે છે કે નહીં, તમામના ઘરમાં પૂરા બળદ ને પૂરા દાણા છે કે નહીં। ઘોડે ચડીને રાજા ચાલ્યા જાય છે, ખેતરે ખેતરે જોતા જાય, મોરલા ટવકે છે, પશુડા સરે છે, નદીઓ ખળખળ વહે છે અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે। સહુને ચાતીડે બબે બબે બળદો બળદો પણ કેવા ધીંગા અને ધફડિયા। પણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો, જોઈને એનું દિલ દુભાયું, કળીએ કળીએ એનો જીવ કપાયો। એક માણસ હળ હાકે છે, પણ હળની બે બાજુ બળદ નથી જોતી રહ્યા, એક બાજુ જોતરેલ છે બળદ ને બીજી બાજુ જોતરેલ છે એક બાયડી। માણસ હળ હાકતો જાય છે, બળદને લાકડી મારતો જાય છે અને બાયડીને લાકડી મારતો જાય છે। બાયડીના બરડામાં તો લાકડીઓના સોળ ઉઠી આવ્યા છે। બાઈ તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે, ઊભી રહે તો માર ખાય છે। રાજા દેપાળ દે એની પાસે ગયા અને જઈને કહ્યું કે અરે ભાઈ, હળ તો ઊભું રાખ। ઊભું તો નહીં જ રાખવું, મારે વાવણી મોડી થાય તો ઉગે શું તારું કપાળ। વાવણીને ઘી તાવણી, મંડું ઢાંકીને વાવણી કરવી પડે ઠાકોર। એટલું બોલીને ખેડૂતે હળ હાંક્યા રાખ્યું। એક લાકડી બળદને મારી અને એક લાકડી બાઈને મારી। રાજાજી હળને સાથે સાથે ચાલ્યા। ખેડૂતને ફરી વિનવ્યું કે અરે ભાઈ, આવો નિર્દય, બાયડીને હળમાં જોડી, તારે છે પંચાયત, બાયડી તો મારી છે ને, ધરાર જોડીશ, ધરાર મારીશ। અરે ભાઈ, સીધ જોડી છે, કારણ તો કે મારો એક ઢાંઢો મરી ગયો છે, હું તો શું ગરીબ ચારણ, ઢાંઢો લેવા પૈસા ન મળે, વાવડી ટાણે કોઈ માંગ્યો ન આપે, વાવું નહીં તો આખું વરસ ખાઉં છું, બાયડી છોકરાને ખવડાવું છું, એટલા માટે આને જોડી છે। સાચી વાત ભાઈ, સાચી વાત, લે હું તને બળદ લાવી આપું, પણ બાયડીને તું છોડી નાખ, મારાથી એ નથી જોવાતું। પેલા બળદ મંગાવી આપ, પછી હું એને છોડીશ, તે પહેલાં નહીં છોડવું, હળને ઊભું તો નહીં જ રાખવું, આ તો વાવણી છે, ખબર છે ને। રાજાએ નોકર દોડાવ્યો, જા ભાઈ, સામા ખેતરોમાં મોં માંગ્યા મૂલ દેજે, બળદ લઈને ઘડીકમાં આવજે। તોય ખેડૂત તો હળ હાકી જ રહ્યો છે, બાય હળ ખેંચી શકતી નથી, એની આંખોમાંથી આંસુ ઝરે છે। રાજા બોલ્યા કે લે ભાઈ, હવે તો છોડ, આટલી વાર તો ઊભો રે। ખેડૂત બોલ્યો, આજ તો ઊભો કેમ રહેવાય, વાવણીનો દિવસ, ઘડીકના ખોટીપામાં આખા વર્ષના દાણા ઓછા થઈ જાય। રાજાજી દુભાઈ ગયા, તું પુરુષ થઈને આટલો બધો નિર્દય, તું તો માનવી છે કે રાક્ષસ। ખેડૂતની જીભ તો કુહાડા જેવી, તેમાંય પાછો સારણ ખેડૂત, બોલે ત્યારે તો જાણે લુહારની કોઢના ફૂલડા ઝરે। એવું જ બોલ્યો, તું બહુ દયાળુ હો તો ચાલ જૂતી જાને, તને જોડું ને બાયડીને છોડું, ઠાલો ખોટે દયા ખાવા ચારો આવ્યો છે ને। બરાબર બરાબર કહીને રાજા દેપાળ દે ઘોડા પરથી ઉતર્યા અને હળ ખેંચવા તૈયાર થઈ ગયા। કહ્યું, લે છોડ એ બાઈને અને જોડી દે મને। બાય છૂટી અને એને બદલે રાજાજી જૂતાણા। માણસો જોઈ રહ્યા કે ચારણ તો અણસમજુ હતું, રાજાને બળદ બનાવીને એ તો હળ હાંકવા લાગ્યો, મારતો હાંક્યા જાય છે। ખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ હળ ખેંચ્યું। એક ઉથલ પૂરો થયો ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યો। રાજા છૂટા થયા, ચારણને બળદ આપ્યો। ચારણીની આંખમાંથી તો દળદળ હેતના આંસુડા દળ્યા। એ તો રાજાના વારણા લેવા લાગી કે ખમ્મા મારા વીરા, ખમ્મા મારા બાપ, કરોડ દિવાળી તારા રાજપાટ તપજો। દેપાળ દે રાજા ભારે હૈયે ચાલ્યા ગયા। ચોમાસું પૂરું થઈ ગયું, દિવાળી ઢોકળી આવી। ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઉગ્યા છે, ઊંટ ઓરાઈ જાય તેટલા બધા ઊંચા।
દરેક છોડની ઉપર એક એક ડુંડું, પણ કેવડું મોટું, વેત વેત જેવડું. ડુંડામાં ભરસક દાણા, ધોળી ધોળી જુવાર અને લીલા લીલા બાજરા જોઈ જોઈને સારણ આનંદ પામ્યો. પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ? ખેતરને એક છેડેથી બીજા છેડા સુધી હારિયામાં એકેય છોડને ડુંડા નીકળેલા જ ન મળે, એટલે કે એક પણ ડુંડામાં દાણા જ ન મળે. આ શું કૌતુક! સારણને સાંભળ્યું કે હા હા, તેથી હું વાવણી કરતો હતો ને, તે ઓલ્યા 1.5 ડાયો રાજા આવ્યો હતો. એ મારી બાયડીને બદલે હળ જૂત્યો હતો. આ તો એણે હળ ખેંચેલું તે જ જગ્યા. કોણ જાણે કેવોય પાપ્યો રાજા. એના પગલાં પડ્યા એટલે ભોમાં મારે કાંઈ ન પાક્યું. વાવેલ દાણા આય પોકાટ ગયા. ખીજાઈને સારણ ઘેર ગયો. જઈને બાયડીને વાત કરી કે જા જઈને જોઈ આવ્યું ખેતરમાં. એ પાપિયાના પગ પડ્યા તેટલી ભોયમાં મારું અનાજે ન આવી ગયું. બાઈ કહે કે અરે સારણ, હોય નહીં, એ તો હતા રામ રાજા. ચાચે જ તું જોતા ભૂલ્યો. ત્યારે તું જઈને જોઈ આવ. ફરી મળ્યો તો હું એને ટીપી જ નાખું. એણે મારા દાણા ખોવરાવ્યા. કેવા મેલા પેટનો માનવી. દોડતી દોડતી સારણી ખેતરે ગઈ. પેટમાં તો થડક થડક થાય છે. સૂરજ સામે હાથ જોડે છે, સ્તુતિ કરે છે કે હે સૂરજ, તમે તપો છો, તમારા સંત તપે છે, તોય સત્યાના સત સિદ્ધ ખોડા થાય છે. મારા રાજાના સતની રક્ષા કરજો બાપ. જોયે ત્યાં તો સત્યમાં જ એક ઉથલ જેટલા છોડવામાં ડૂંડ નીકળ્યા જ નહોતા, ને બીજા બધા છોડવા તો ડુંડે ભાંગી પડીએ છે. આ શું કહું તું? પણ એ ગાંડા સારણની સારણી તો ચતુર સુજાણ હતી. સારણી હળવે હળવે એ હારિયાના એક છોડવા પાસે ગઈ. હળવે હળવે છોડવો નમાવ્યો. હળવેકથી ડુંડું હાથમાં લીધું. હળવે હાથે ડુંડા પરથી લીલું પડ ખસેવ્યું. આ હા હા હા, આ શું દાણા નહીં પણ સાચા મોતીડા. ડુંડે ડુંડે મોતીડા, સકસકતા રૂપાળા, રાતા પીળા અને આસમાની મોતીડા. મોતી મોતી મોતી, રાજાજીને પગલે પગલે મોતી નીપજ્યા. સારણીયા દોટ દીધી ઘેર પહોંચી. ચારણનો હાથ ઝાલ્યો કે અરે મૂર્ખા, ચાલ તો મારી સાથે, તને દેખાડું કે રાજા પાપી કે ધર્મી હતો. પ્રાણે એને લઈ ગઈ. જઈને દેખાડ્યું. મોતી જોઈને ચારણ પસ્તાયો. ઓહો હો, મેં આવા પનોતા રાજાને, આવા દેવરાજાને કેવી ગાળો દીધી. બધા મોતી ઉતાર્યા. ચારણે ફાટ બાંધી પરભાર્યો દરબારને ગામ ગયો. કચેરી ભરીને રાજા દેપાદે બેઠા છે. ખેડૂતોના સુખ દુઃખની વાતો સાંભળે છે. મુખડું તો કઈ તેજ કરે છે. રાજાજીના ચરણમાં ચારણે મોતીની ફાટ મૂકી દીધી. લુગડું ઉઘાડી નાખ્યું. આખા ઓરડામાં મોતીના અજવાળા છવાયા. રાજાજી પૂછે છે કે આ શું છે ભાઈ? ચારણ લલકારીને મીઠે કંઠે બોલ્યો, જાણ્યો હત જળધાર, નવળંગ મોતી નિભજે, તો વવારત વડવાર, દી બાંધો દે પાળ દે. હે દેપાળ દે રાજા, જો મેં પહેલેથી જ એમ જાણ્યું હોત કે તું શંકરનો અવતાર છે, જો મને પહેલેથી જ ખબર હોય કે તારે પગલે પગલે તો 9 લખા મોતી નીપજે છે, તો હું તને તે દિવસ હળમાંથી છોડત શા માટે? આખો દિવસ તારા પાસે જ હળ ખેંચાવેત ને. આખો દિવસ વાવ્યા કરત તો મારું આખું ખેતર મોતી મોતી થઈ પડત. રાજાજી તો કાંઈ સમજ્યા નહીં. અરે ભાઈ, તું આ શું બોલે છે? ચારણે બધી વાત કરી. રાજાજી હસી પડ્યા. અરે ભાઈ, મોતી કાંઈ મારે પુણ્ય નથી ઉગ્યા, એ તો તારી સ્ત્રીને પુણ્ય ઉગ્યા છે. એને તે સંતાપી હતી, એમાંથી એ છૂટી ગઈ. એનો જીવ રાજી થયો. એણે તને આશીષ આપી, તેથી આ મોતી પાક્યા. ચારણ ચાલવા માંડ્યો. રાજાજીએ તેને ઊભો રાખ્યો કે ભાઈ, આ મોતી તારા છે, તારા ખેતરમાં પાક્યા છે, તું જ લઈ જા. બાપા, તમારા પુણ્યના મોતી તમે જ રાખો. ના ભાઈ, તારી સ્ત્રીના પુણ્યના મોતી એને પહેરાવજે. લે, હું સતીની પ્રસાદી લઈ લઉં છું. રાજાજી એ ઢગલીમાંથી એક મોતી લીધું, લઈને માથા પર ચડાવ્યું, પછી પરોવીને ડોકમાં પહેર્યું. ચારણ મોતી લઈને ચાલ્યો ગયો. ઘેર જઈને ચારણીના પગમાં પડ્યો. દેપાદે સૌરાષ્ટ્રની રસધાર. મિત્રો, તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હવે મળીશું એક નવા વિડીયો સાથે.